નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રી સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। ભરતી વિશે આપણે શોર્ટમાં માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીની ટૂંકી જાહેરાત છે તે જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવી છે। મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે પંચાયત વિભાગમાં વર્ગ 3 ની અલગ અલગ સરહદમાં જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે। મિત્રો, આ જે ભરતી છે તે માત્ર દિવ્યાંગ ઉમેદવાર માટે જ છે, કારણ કે મિત્રો હાલ અત્યારે તમામ વિભાગમાં જે દિવ્યાંગ ઉમેદવારની જે ખાલી જગ્યાઓ છે તે જગ્યાઓ ભરવા માટે ઝુંબેશ ચાલી રહી છે, જેથી કરી પંચાયત વિભાગમાં પણ જે દિવ્યાંગ ઉમેદવારની ખાલી જગ્યાઓ છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। વાત કરી લઈએ આપણે અગત્યની તારીખ વિશે કે અરજી ફોર્મ ક્યારે શરૂ કરવામાં આવશે। તો આગામી 15 એપ્રિલ 2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવશે। 15 એપ્રિલ 2025 થી લઈ અને 15/5/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને 15/5/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વાત કરી લઈએ કે કઈ કઈ પોસ્ટમાં કુલ કેટલી જગ્યા છે। તો જે પહેલી પોસ્ટ છે તે લેબોરેટરી ટેકનિશિયનની છે કે જેમાં કુલ 43 જેટલી જગ્યા છે। બીજી જે પોસ્ટ છે તે સ્ટાફ નર્સની પોસ્ટ છે કે જેમાં 36 જેટલી જગ્યા છે। ત્રીજી જે પોસ્ટ છે તે વિસ્તરણ અધિકારી ખેતીની છે કે જેમાં 12 જેટલી જગ્યા છે। ચોથી જે પોસ્ટ છે તે પશુધન નિરીક્ષકની છે કે જેમાં કુલ 23 જેટલી જગ્યા છે। પાંચમી જે પોસ્ટ છે તે આંકડા મદદનીશની છે કે જેમાં 18 જેટલી જગ્યા છે। છઠ્ઠી જે પોસ્ટ છે તે જુનિયર ફાર્માસિસ્ટની છે કે જેમાં 43 જેટલી જગ્યા છે। સાતમી જે પોસ્ટ છે તે વિસ્તરણ અધિકારી સહકાર વિભાગની છે કે જેમાં કુલ 8 જેટલી જગ્યા છે। આઠમી જે પોસ્ટ છે તે સંશોધન મદદનીશની છે કે જેમાં 5 જેટલી જગ્યા છે। નવમી પોસ્ટ છે તે મુખ્ય સેવિકાની છે કે જેમાં 20 જેટલી જગ્યા છે। 10મી જે પોસ્ટ છે તે ગ્રામ સેવકની છે કે જેમાં 112 જેટલી જગ્યા છે। 11મી જે પોસ્ટ છે તે ફિમેલ હેલ્થ વર્કરની છે કે જેમાં 324 જેટલી જગ્યા છે। 12મી જે પોસ્ટ છે તે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષની છે કે જેમાં 202 જેટલી જગ્યા છે। 13મી જે પોસ્ટ છે તે વહીવટી અને હિસાબી શાખા માટે જે જુનિયર ક્લાર્કની પોસ્ટ છે કે જેમાં 102 જેટલી જગ્યા છે। ત્યાર પછી 14મી પોસ્ટ છે તે ગ્રામ પંચાયત મંત્રી એટલે કે તલાટી કમ મંત્રીની છે કે જેમાં 238 જેટલી જગ્યા છે। 15મી જે પોસ્ટ છે તે અધિક મદદનીશ ઇજનેર સિવિલની છે કે જેમાં 48 જેટલી જગ્યા છે। અને જે 16મી પોસ્ટ છે તે નાયબ ચીટનીશની છે કે જેમાં કુલ 17 જેટલી જગ્યા છે। આવી રીતે અલગ અલગ 16 સર્વંગમાં થઈ કુલ 1251 જેટલી જગ્યાઓ ભરવા માટે દિવ્યાંગ ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। મિત્રો, આ તમામ પોસ્ટના નોટિફિકેશનનો વિડીયો છે તે આપણે અલગ અલગ કરી અપલોડ કરી દેશું। તો આવી રીતે મિત્રો, પંચાયત વિભાગ દ્વારા દિવ્યાંગ ઉમેદવાર માટે જે ખાલી જગ્યાઓ છે અલગ અલગ સર્વંગમાં, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।